ગીરગઢડામાં પાણી ભરાવાના મુદ્દે થયેલી બોલાચાલીને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મહિલાની ફરિયાદના આધારે 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. હારમડિયા ગામે બનેલી આ ઘટનામાં લાકડીઓ વડે હુમલો કરી મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ગીરગઢડા હોસ્પિટલથી ઉના મહેતામાં ખસેડાયા બાદ ગીરગઢડા પોલીસે 4 આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રતિનિધિ અશરફ મકરાણી, ગીરગઢડા. તમારું નામ? રસીલાબેન ભાવેશભાઈ બારીયા. કયું ગામ? ગામ હરમડિયા. શું બનાવો તો? બનાવો તો નળ આવ્યા ને તે પાણી ઢોળાણું ને ફળિયામાં તો ધાક ધમકીથી મારા જેઠાણી છોકરોને મારવા આવ્યા. કોની ધાક ધમકી આપી બેન તમને? પ્રદીપ ને ગીતાબેન ને સુમિતાબેન. બીજું શું થયું? બીજું બડે મારી મને ગારામાં ઘસેડી નાખી. અત્યારે હાલ તમે સારવાર માટે ક્યાં આવ્યા છો? ગીરગઢડા. હવે અહીંથી ઉના જવાનું છે. ઉના? હા.